મારું નામ નરેન્દ્ર છગનલાલ ભાવસાર છે અને તમને કઈ કઈ યોજનાઓ મળી છે? મને આ આયુષ્યમાન કાર્ડ મળ્યું છે, જે આપણે મોટી ગંભીર બીમારી હોય તો એના કારણે આપણે લાભ મળી શકે એનામાં, અને બધાને કરવું જોઈએ. અને મોદીજીની જે આ છે મેડિકલનું ખાસ કરીને માણસોને પહેલાં કરવું જોઈએ. અને બીજા બી ઘણા બધા યોજના છે જેની અંદર તમે એમાં લાભ લઈ શકો. તો આપણે મોદીજી આટલું બધું કામ કરે છે તો એનો સહાયતા લઈને તમે એમાં ઘણી બધી ચીજો લઈ શકો છો અને કરી શકો છો. જેમ કે એક્ઝામ્પલ છે, દાખલા તરીકે આયુષ્યમાન કાર્ડ છે, આવાસ યોજના છે, ગેસનું છે, આપણે એ બધાની અંદર તમે સારી રીતે લાભ લઈ શકો છો. એટલે આ મોદીજીની આવી જે યોજનાઓ છે સામાન્ય પ્રજા માટે, એનો લાભ પ્રજાને મળે તો એનાથી પ્રજાનું સુખાકારી એનું જીવન થોડું સારું બને એમ. સરસ. કારણ કે આજે મોંઘવારી પ્રમાણે આપણે બહુ જોવા જઈએ તો એના હિસાબે થોડું આલો બેનિફિટ છે. મને તો એક જ ચીજ વધારે ગમે, એક રહેવા સારું ઘર અને એક મેડિકલ સારું. મારી ખાસિયત એ છે, બે ચીજ મારે વધારે પૂરતી છે. વ્યક્તિઓ નાના માણસો માટે એક નાનું છત જોઈએ, રહેવા સારું એક છત જોઈએ. અને સમજો કે આલસાવના કોઈ ગંભીર બીમારી આવે, અત્યારે સમજો અમારી ઉંમર બી થતી જતી હોય ને દિવસે બીમારી આજની તારીખમાં કહેવાય નહીં, ગમે તેવી બીમારી આવી જાય, ઓચિંતાની બીમારી આવી જાય. આ તો નાના વાળાને બી હાર્ટ એટેક આવી જાય છે તરત જ. અત્યારે તો છે એટલે આ બધું આપણે અત્યારે ભારત દેશના પ્રધાનમંત્રી જે ગરીબ માણસો માટે યોજનાઓ કરી રહ્યા છે એનો લાભ પ્રજાને સારી રીતે મળી પણ રહ્યો છે અને એનો ઉપયોગ પણ થઈ રહ્યો છે અને એનું જીવન સુધરી રહ્યું છે. એટલે આપણે પ્રધાનમંત્રીને શુભેચ્છા આપીએ કે ફરીને આવે અને અમારું ચોઈસ છે કે ઈ જ આવે, હંમેશા એ જ આવે. થેન્ક યુ. ભાજપ જ જોઈએ અમને, બીજું કોઈ નથી જોયું.